પાટીદારો સાથે રાજ્ય સરકારના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી, જે પૂર્ણ થઈ ગઈ છે. વરુણ પટેલ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. પાટીદાર સમાજને તમામને એ પણ કહીએ છીએ કે સરકાર જો ભૂતકાળની જેમ આ 15 મહિના જેમ પાસ કર્યા એવી રીતે જો સમય પસાર કરવાની કોઈ ટેકનિક હશે તો અમે કોઈ લાંબો સમય સરકારની રાહ જોવાના નથી. અને જો ટૂંક જ સમયમાં સોમવારે અમે સરકારના રિપ્લાયની રાહ જોઈશું. જો સરકારની ટાઈમપાસની કોઈ પણ ટેકનિક હશે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ અને પાટીદાર સમાજ હાર્દિક પટેલના નેતૃત્વમાં જે આંદોલન ચાલે છે એનાથી પણ વધારે ઉગ્ર રીતે સરકાર સામે આંદોલન કરશે. અને અમે સરકારને વિનંતી કરીએ છીએ, ફરીથી એકવાર તમારા બધાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે સરકાર આવતી વખતે 4 મુદ્દામાં નક્કર યોજના બનાવી નક્કર પરિણામલક્ષી પગલા લેવાની નૈતિક તૈયારી સાથે આવે. આવી રીતે અધૂરા લેશને કે હોમવર્ક કર્યા વગર મીટિંગ ના કરે. 4 મુદ્દા: પાટીદાર સમાજને બંધારણીય રીતે અનામત આપો, પાટીદાર આયોગ આપો, પાટીદાર સમાજના જે યુવાનો શહીદ થયા છે એમને ન્યાય આપો, એમને યોગ્ય આર્થિક સહાય આપો, એમના ડિપેન્ડન્ટ એટલે કે એમના પરિવારના સભ્યોને સરકારી નોકરી અને રોજગારીની તક આપો. અને જે પાટીદાર સમાજ ઉપર ગઈ 25 તારીખે 25મીની જે જીએમડીસીની હાર્દિકભાઈની આગેવાનીમાં જે મહાક્રાંતિ રેલી હતી એ પછીની ઘટનાઓમાં સરકારના કયા આદેશથી એ ખબર નથી, પણ જે પાટીદાર સમાજ ઉપર દમન થયું એના તમામ જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક અસરથી સરકાર યોગ્ય પગલા લે અને પાટીદાર સમાજને ન્યાય આપે. આ અમારી મુખ્ય માંગણીઓ છે. સરકાર અધૂરા લેશન સાથે આવી હતી, આગામી બેઠકમાં અધૂરું લેશન સાથે ના આવે, કેવા પ્રકારનું અધૂરું લેશન રહ્યું, શું ચર્ચા રહી? આજે સરકાર ખાલી અમારી વાતો સાંભળી છે. સરકાર કોઈ પણ જાતની સરકાર પ્રપોઝલ લઈને આવી નથી. અને આ સરકારના આ પ્રતિનિધિ મંડળ એવું કીધું કે અમારી પાસે સંપૂર્ણ પાવર અને સંપૂર્ણ ઓથોરિટી નથી કે અમે અત્યારે ને અત્યારે તમને કોઈ પોઝિટિવ કે નેગેટિવ જવાબ આપીએ. અમે અમારા મુખ્યમંત્રી શ્રી સાથે અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી અને પછી અમે તમને નક્કર પરિણામો આપવાના પ્રયત્નો કરીશું. એટલે ફરીથી જયારે સરકાર આવે તો એમનું હાઈકમાન્ડ પણ જોડે આવે. કારણ કે આજે પાસની જે હાર્દિકભાઈએ જે 11 જણની જે કમિટી નક્કી કરીને મોકલી હતી એને સંપૂર્ણ પાવર અને સંપૂર્ણ ઓથોરિટી આપીને મોકલી હતી કે જો પાટીદાર સમાજને ન્યાય મળતો હોય તો આ કમિટી કોઈ પણ નિર્ણય લઈ શકશે. હું સરકારને પણ એવી વિનંતી તો આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારના આગેવાનો અને પાસના 11 કન્વીનર્સ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો કદાચ કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યો તેવું આ પ્રેસ કોન્ફરન્સ પરથી લાગી શકે છે. વરુણ પટેલ પાસના નેતાએ આ પત્રકાર પરિષદ સંબોધી છે અને કહ્યું છે કે સોમવારે સરકાર જવાબ આપે અને જો સોમવારે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં નહીં આવે તો તેઓ લાંબો સમય માટે રાહ નહીં જોવે. હાર્દિક પટેલના નેતૃત્વ હેઠળ ફરી એકવાર ઉગ્ર આંદોલન ઉચ્ચારવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નક્કર યોજના સરકાર બનાવે અને ત્યારબાદ કોઈ પણ બેઠક બોલાવવામાં આવે. આજે સરકારે કોઈ પણ યોજના વગર અધૂરા મુદ્દા સાથે આ બેઠક યોજી હતી. એ મુદ્દા પર જ સરકાર ફરી એકવાર ધ્યાન દોરે તેવી વાત વરુણ પટેલ દ્વારા કરવામાં આવી. વરુણ પટેલે વધુમાં કહ્યું હતું કે સરકારે આજે કોઈ એવો ખાસ રિસ્પોન્સ નથી આપ્યો. ફક્ત પાસના આગેવાનો જે ગયા હતા આખા મુદ્દાને લઈને આ તમામ મુદ્દાઓ સરકારે ફક્ત સાંભળ્યા હતા. જો કે વાતચીત માટે તેઓએ કહ્યું હતું કે મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ વાટાઘાટો કર્યા બાદ કોઈ નક્કર પરિણામો લાવવાનો પ્રયાસ કરીશું. સાથે જ હાર્દિકે જે 11 લોકોને મોકલ્યા હતા તે તમામ 11 કન્વીનર્સને તમામ ઓથોરિટીઝ સાથે મોકલ્યા હતા તેવી વાત પણ વરુણ પટેલ દ્વારા કરવામાં આવી છે. વાટાઘાટોથી પ્રશ્ન પતતો હોય તો પાટીદાર સમાજને જો વાટાઘાટોથી ન્યાય મળતો હોય તો અમે એ રીતે પણ ન્યાય લેવા તૈયાર છીએ. અમારી તો ફક્ત માંગણી એ છે કે પાટીદાર સમાજને અનામત મળે અને પાટીદાર સમાજને ન્યાય મળે. એના માટે ભલે 1 વાર નહીં અને 10 વાર મળવું પડે તો અમે તૈયાર છીએ.
પણ જો હવે પછી સરકાર પાસે કોઈ નક્કર યોજના કે નક્કર પગલા નહીં હોય અને ટાઈમ પાસ વાળી વાત હશે તો હવે પછીની મીટિંગ છેલ્લી હશે. હવે પછીની મીટિંગ અંદાજિત કેટલા સમય બાદ થઈ શકે એમ? સરકારના પ્રતિનિધિ મંડળે એવું કીધું છે કે સોમવારે અમે મુખ્યમંત્રીશ્રીને અને હાઈકમાન્ડને વાત કરીશું અને પછી અમે તમને ઇન્ફોર્મ કરીશું. અમે એવું વિચારીએ છીએ કે વિધિન અ વીક આ અઠવાડિયાની અંદર જ સરકારનો યોગ્ય પ્રત્યુત્તર આવે અને આ અઠવાડિયામાં જ વાત પતી જાય, કારણ કે જો ભૂતકાળની જેમ ટાઈમ પાસ કરવા માંગતા હોય તો એમાં અમે તૈયાર નથી. वरुण भाई बताया कि आज सरकार के साथ कहीं ना कहीं मीटिंग हुई, क्या निष्कर्ष निकला कुछ? आज की मीटिंग में सरकार के डेलीगेशन के साथ जो मीटिंग हुई उसका कोई निष्कर्ष नहीं निकला है. मुझे बहुत दुख के साथ कहना पड़ता है कि उसका कोई निष्कर्ष नहीं निकला है. लेकिन एक बात की खुशी भी है कि आज सरकार ने ये इतना लंबा समय हमारी जो 4 डिमांड थी वो चारों डिमांड को अच्छी तरह समझा है. ये एक खुशी की सिर्फ बात है. जो डेलीगेशन आया था सरकार की ओर से उनका कहना ये है कि उनके पास 100% पावर नहीं है इन मुद्दों के ऊपर कोई डिसीजन लेने का. तो वो सोमवार को या मंडे को वो मुख्यमंत्री श्री से और अपनी पार्टी के हाईकमांड से बात करेंगे. हाईकमांड से बात करने के बाद वो हमारे कन्वीनर हार्दिक भाई से, दिनेश भाई से या ये 11 आदमी की जो टीम है उनसे संपर्क करेंगे और बाद में वो पूरी प्रिपरेशन के साथ आएंगे, ऐसा उन्होंने हमें आश्वासन दिया है और खातरी दी है. खास करके ये आपकी मीटिंग की लास्ट मीटिंग मानी जाएगी, क्योंकि हार्दिक भी उनका मैसेज आया था कि ये एक ही मीटिंग में कंप्लीट होना है हो जाए, मगर अभी तक आपको दूसरी टाइम होना है मीटिंग के लिए. हम हार्दिक भाई की भी लागनी है, पूरे पाटीदार समाज की लागनी है, हमारी भी लागनी है कि इसी मीटिंग में अगर पाटीदार समाज को न्याय मिल जाता और अनामत मिल जाती तो बहुत अच्छा था और हम इसी तैयारी से आए थे. लेकिन सरकार की ओर से कोई तैयारी नहीं थी, बड़े दुख के साथ कहना पड़ता है. और हम पाटीदार समाज के हित के लिए और पाटीदार समाज की अनामत की डिमांड के लिए एक बार नहीं 10 बार भी सरकार से मिलने को तैयार है. लेकिन अगर कहीं पर भी पास को पाटीदार समाज को ऐसा लगा कि सरकार सिर्फ टाइम पास कर रही है तो सरकार को आने वाले दिनों में जो आंदोलन चल रहा था उससे भी उग्र आंदोलन देखने को मिलेगा. आपकी डिमांड खास कर क्या करेगी डिमांड? पाटीदार समाज की डिमांड जो है, पहले तो पाटीदार समाज को बंधारणीय तरीके से आरक्षण मिले जिसको दुनिया की किसी भी कोर्ट में कोई चैलेंज ना कर सके. जो पाटीदार समाज में जो शहीद हुए हैं, जिनकी गोली मारकर हत्या हुई है, उनको आर्थिक सहाय मिले, उनके डिपेंडेंट को सरकारी नौकरी मिले या सरकार कोई उनकी रोजगारी की व्यवस्था करे, पाटीदार आयोग बनाया जाए और पुलिस दमन या जो भी 25वीं की रैली के बाद हार्दिक भाई की आगेवानी में जो महाक्रांति रैली हुई थी उसके बाद जो भी घटना घटी थी और पाटीदार समाज के 10 युवानों की गोली मारकर हत्या कर दी गई थी, हजारों युवान घायल हुए थे, पाटीदार समाज के ऊपर घर में घुस कर जो अत्याचार हुआ था उसमें जो भी रिस्पॉन्सिबल अधिकारी है, जवाबदार अधिकारी है, उनके ऊपर तात्कालिक असर से कायदे के हिसाब से जो भी स्टेप लेना होता है वो स्टेप लिया जाए. थैंक यू. તો વરુણ પટેલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી. પાસ અને સરકાર સાથે જે બેઠક આજે યોજવામાં આવી હતી ગાંધીનગર ખાતે, આ બેઠક નિષ્ફળ ગઈ છે અને આ નિષ્ફળ બેઠક હવે આગામી સોમવારે શું રંગ લાવે છે તે જોવું રહ્યું, કારણ કે સોમવારે હાઈકમાન્ડ અને મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને સરકાર પાસને જવાબ આપશે તેવી વાત કરવામાં આવી છે. અને આ સમગ્ર માહિતી અત્યારે વરુણ પટેલ જે પાસના નેતા છે તેમના દ્વારા કહેવામાં આવી રહી છે. હિતલ પારેખ વીટીવી સંવાદદાતા વિષય પર માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, સવારથી સૌ કોઈની નજર આજની આ બેઠક પર હતી. આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને આ બેઠક કદાચ આપણે એવું કહી શકીએ કે નિષ્ફળ પણ સાબિત થઈ છે. શું લાગે છે આગામી સંજોગોમાં આનો અસર, આના પડઘા કેવા પડી શકે? સંજયની ખાસ કરીને આ બેઠકની વાત છે. આ બેઠક
પહોંચ્યા બાદ પાટીદારોની કોર કમિટી પાસની જે કોર કમિટી છે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે કે એક તો રાજ્ય સરકાર કોઈ પણ જાતનું લેસન કર્યા વગર આવી હતી, સાથે સાથે રાજ્ય સરકારનું જે પ્રતિનિધિમંડળ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને નાનો વાળાની પ્રધાનો હાજર હતા, પણ તેઓ પાસે કોઈ પાવર ન હોવાની લાચારી પણ તેઓએ આ બેઠકમાં વ્યક્ત કરી છે. કારણ કે તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓએ મુખ્યપ્રધાન સાથે અને તેમના હાઈકમાન્ડ સાથે વાતચીત કર્યા પછી જ એમાં આગળ વધી શકે. જોકે એટલે ચોક્કસ એવું કહી શકાય કે આ બેઠક સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. જોકે પાસના કન્વીનરોએ સરકારને એક વધુ ચાન્સ આપવાનો પણ નિર્ણય લીધો છે અને સોમવારે સુધી સરકારના જવાબની તેઓ રાહ જોશે અને ત્યારબાદ ચોક્કસ તેઓનું આ આંદોલન અને આગામી રણનીતિ નક્કી થશે. જોકે આ બેઠક બાદ પાસે સંપૂર્ણ ચેતવણી સરકારને આપી છે. તેઓ માત્ર ને માત્ર સમય પસાર કરવા માટે આ પ્રકારની બેઠકોનો દોર પાસની સાથે કરવા માંગતા હોય તો પાસ કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવે અને આગામી દિવસોમાં જરૂર પડશે તો વધુ ઉગ્ર આંદોલન હાર્દિક પટેલની આગેવાની હેઠળ થશે. જી સંજીવની. હિતલ, આ બેઠક નિષ્ફળ ગઈ છે અને પાસ દ્વારા એક ચીમકી પણ આપવામાં આવી છે કે જો ટાઈમપાસ માટે આ બેઠક બોલાવી હોય તો આગામી સંજોગોમાં ચીમકી ઉચ્ચારવામાં આવશે. હાર્દિક પટેલે પહેલેથી જ કહ્યું હતું કે આ બેઠક છેલ્લી છે, હવે બેઠક ક્યારે નહીં કરવામાં આવે. જો કે આગામી સોમવાર સુધી રાહ જોવી રહી, પરંતુ શું લાગે છે સરકાર અને પાસની આ બેઠક આગામી સંજોગોમાં કોઈ રંગ લાવશે ખરી, કોઈ પોઝિટિવ વલણ અપનાવાશે ખરું? સંજીવની, અત્યારના સંજોગોમાં જે વાત છે એ વાતની આધારે જો વાત કરીએ તો ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે ક્યાંક ને ક્યાંક પાસ અને સરકાર વચ્ચે એક સેતુ શરૂ થયો છે અને આ સેતુ હવે આગળ વધવાનો છે. જોકે અત્યારે ક્યાંક ને ક્યાંક આખી સમગ્ર પ્રક્રિયા નકારાત્મક દિશામાં જતી હોય એવું સ્પષ્ટ લાગે છે, પણ પાસના કન્વીનરો પણ સરકારને એક ચાન્સ આપવા માંગે છે અને સરકાર પણ આ પાસની જે ચીમકી છે એને સંપૂર્ણ સભાનતાથી સમજી શકે છે કે આગામી દિવસોમાં સરકારને કેટલું નુકસાન થઈ શકે છે. એટલે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે જે મુદ્દો અધ્ધર રાખવામાં આવ્યો છે એ આગામી દિવસોમાં નવો વળાંક લઈ શકે છે. જી હિતલ, સમગ્ર માહિતી માટે આભાર. આ સાથે જ બુલેટિનમાં રોકાયા.